કર્ક રાશિવાળા લોકો ફટાફટ એક કાર્ડ સિલેક્ટ કરો. તમારો જન્મ આપણે જોઈએ કે શું શીખવા માટે થયો છે. કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરો. તમારો જન્મ શું શીખવા માટે થયો છે, તમારું લાઈફ લેસન શું છે એ આપણે આજે જોઈશું. જેમને આ કાર્ડ સિલેક્ટ કર્યું છે તેમને અવેરનેસ શીખવાની છે. મતલબ કે મેડિટેશન શીખો, પોતાની જાત સાથે એકલા રહો, તમારે હાયર સોલ સાથે કનેક્ટ થવાનું છે, હાયર સેલ્ફમાં આવવાનું છે. અને તમારો જન્મ જ તમારો એટલા માટે થયો છે કે તમે બ્રહ્માંડના હિડન જે એજન્ડા હોય છે, એ હિડન વાતો હોય છે એ જાણવા માટે તમારો જન્મ થયો છે. જેમણે આ કાર્ડ સિલેક્ટ કર્યું છે એમનો જન્મ થયો છે ફ્લરિશ થવા માટે. તમારે તમારી જાતને 360 ડિગ્રી ફ્લરિશ કરવાની છે. એટલે કે તમારે તમારી જાતનો 360 ડિગ્રી વિકાસ કરવાનો છે. દરેક ઓલ ઓવર આધ્યાત્મિક લેવલે, તમે સાંસારિક જીવનમાં છો તો સાંસારિક લેવલે, બધા લેવલ ઉપર તમારે ફ્લરિશ થવાનું છે. બંને કાર્ડ એક જ વસ્તુ કહી રહ્યા છે, અવેરનેસ અને ફ્લરિશ. મતલબ કે તમારે તમારી આત્માનો વિકાસ કરવાની જરૂર છે. નાની નાની રોજબરોજની લાઈફમાં જે કંઈ પણ વસ્તુ નેગેટિવ થતી હોય છે તો એને ઇગ્નોર કરતા શીખો અને પોતાની જાતને પ્રાયોરિટીમાં રાખો. અને નેગેટિવિટીને તમારે આ રસ્તામાં આડે આવવા દો નહીં. એ બધાને ઇગ્નોર કરીને તમે આગળ ચાલતા રહો.